16મો ભાગ ભગવત સ્વરૂપની જોરદાર વાતો. વચનામૃત તો પેલા ભાગમાં આગલા ભાગમાં પૂરું થઈ જવાનું હતું, બરાબર. પછી આપણે આમ થઈ ગયા ઓલી વાતો ઉપર કાંઈ આવા મોટા મોટા સંકટો થઈ ગયા, હજારો લાખો કરોડો જીવોના એ ત્યાંથી મોક્ષ થશે. આ હા હા હા, જુઓ બરાબર. ભગવાને મને નિમિત્ત બનાવ્યા છે. પ્રભુ વાલા ભક્તો, ભગવાને મને નિમિત્ત બનાવ્યા છે ને આવા મોટા મોટા સંકુલો થઈ રહ્યા છે. એટલે જુઓ, તમને કહું ને, ભગવાને સંકલ્પ કરાયો મને, અને પૈસો બધું ભગવાન પૂરો કરવાના એમ કહું ને તો હજી થોડુંક વધુ કહેવાય. ભગવાન પૂરો કરે છે, બસ સંકુલો ચાલુ થઈ ગયા છે. આમ જ માનવાનું. હા, બસ પૈસાની કોઈ ચિંતા છે નહીં. આવડો મોટો મારો ધણી સ્વામિનારાયણ ભગવાન અનંત બ્રહ્માંડના લક્ષ્મીના પતિ હે, મારે ચિંતા કરવાની, પૈસાની ચિંતા મારે કરવાની હોય? કયો, હું તો ત્યાગી છું, ફક્કડ ગિરધારી છું, ફક્કડ ગિરધારી હો. એ બધી ચિંતા મારા પ્રભુ કરે છે હો. એ ચિંતા કરે છે ને શું કામ? કે જો એને એવું કીધું, વચનામું છે મધ્યનું 14, એમાં એવું કીધું કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ વિશે રહ્યા, એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે, અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. ઓહો હો, અને લક્ષ્મીના પતિ છે, અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. બોલો, હવે અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા હોય, અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા હોય, અને આવા નાના સંકુલો, નાના બ્રહ્માંડ પાસે કાંઈ ગણતરી ન કહેવાય, આપણે પાસે મોટા આ સંકુલો, એ ભગવાન ન ચલાવી શકે? કયો, એ ભગવાન ન ચલાવી શકે? અરે ભગવાન ચલાવી શકે, એમાં તો કોઈ નિર્બાધ નથી. ભગવાન જરીક ઈશારો કરે ને એના મુક્ત ને કે જાઓ ભાઈ, કોને કરનાજો, અલા ધમધમાટ ચાલતા થઈ ગયા, ધમધમાટ ચાલતા થઈ ગયા સંકુલો. હા, લક્ષ્મીના પતિ છે. અને જો હું આંકડો નહીં બોલું, આંકડો નહીં બોલું, કરોડો રૂપિયા હો ભગવાન આની પાછળ ખર્ચવા લાગ્યા છે. કરોડો રૂપિયા, બોલો. કરોડો રૂપિયા, 1000, 2000, 5000 ગણતરી હોય આની. બોલો, ધમધમતા સંકુલો થઈ ગયા. અને એમાં એ જે જીવ આવશે ને આજે કે કાલે કે ભવિષ્યમાં, બરાબર, એ બધા પુરુષોત્તમ નારાયણ આવો નિશ્ચય દ્રઢ કરી પોતાના આત્માના કલ્યાણના એને તો આ ભગવાન ઓળખા હે. સમજો, એને તો આ ભગવાન ઓળખા હે, એના પુત્ર પરિવારને આવા ભગવાન ઓળખા હે, પછી એના સંબંધમાં જે કોઈ આવશે એને ઓળખા હે. બોલો, એકને ઓળખાના કેટલાને એ ઓળખાવશે હો. સમજાને? આ તો હવે આ સૂર્ય ચંદ્ર રહેશે ને, બ્રહ્માંડ રહેશે ને, ત્યાં સુધી આનો પાયો નાખાવશો. બ્રહ્માંડનો પાયો જે નાખ્યો ને પુરુષોત્તમ નારાયણે, એને આ સંકુલોનો પાયો નાખ્યો છે. હા, અને કેવો મોટો સંકલ્પો. હા હા હા, તમને કહું, મને અત્યારે ભગવાનને વાત તો આપણે એ ખબર છે, પણ આમાં ભગવાનના સ્વરૂપની ઓળખાની વાત આવી ને, હું તમને વાત કરું કે મારા ગુરુ, હું એને એમ કેવું હોય તો કહી શકું, એને મારા ગુરુને હું એમ કેવું હોય તો કહી શકું, કોઈ બાધ નહીં કે મારા ગુરુનું ત્રીજું નેત્ર ખુલી ગયું હતું. હા, ત્રીજું નેત્ર ખુલી ગયું, તેમને ખુલેલું હતું. હા, એટલે એને જોયું. એ ભૂતકાળનું જોવે, વર્તમાનનું જોવે અને ભવિષ્યનું જોવે. હા, જેનું ત્રીજું નેત્ર ખુલી ગયું ને એ ભવિષ્યનું જોઈ શકે. ત્રીજું નેત્ર, ત્રીજી આંખ, થર્ડ આઈ, ત્રીજી આંખ. એટલે અત્યારે આપણી બે આંખ હોય છે, પણ ત્રીજી આંખ હોય. આમ ત્રીજી આંખ ક્યાં હોય એ તમને કહી દઉં. બે પ્રકૃતિની વચ્ચે હોય નહીં, આંખ જેવી આંખ ન હોય, પણ ત્યાંથી એનું જ્ઞાન બધું દેખાતું હોય. ભવિષ્યનું દેખાતું હોય, ભૂતકાળનું દેખાય, વર્તમાનનું દેખાય.
હવે હું એમ કહું કે મારા ગુરુનું ત્રીજું નેત્ર ખુલી ગયેલું હતું. હા, એટલે એને એ સમયમાં નહોતા નાણા, નહોતા માણા, નહોતા પાણા અને નહોતા ખાવાના દાણા. હો, માણા, પાણા, દાણા કાંઈ નહોતું. નાણાય નહોતા, માણાય નહોતા, દાણાય નહોતા, પાણાય નહોતા. બોલો. અરે એવા સમયમાં એક સંપ્રદાયમાં નૂતન ભાત પાળવી, બરાબર, એને ખબર હતી કે હું આ પગલું ભરીશ ને એટલે પેટ ભરીને ઉપાધિ સહન કરવાની આવશે, ખબર હતી. તો કેટલો વિરોધ થાય, અડગિયા, એને ખબર હતી કે આ ગુરુકૃતિ શું થવાનું છે ને, કેટલા જીવો ભગવાનના ધામને પામવાના છે, બધી દેખતા હતા. એટલે ગમે તેવો વિરોધ થયો. ઓહો, એ વખતે કઈ વિરોધની કઈ સીમા નહોતી. પેલા બીજા હોય ને પરોક્ષ વાળા, એ તો કે આ તો સ્વામિનારાયણ વાળા છે, એની પાસે પૈસો ઘણો છે, એને દે. એટલે બીજા તો કોઈ દે નહીં. અને સ્વામિનારાયણ વાળા કે આ તો જુદું છે, આ મંદિર ન કહેવાય, આ જુદું છે, આ મંદિરથી જુદું છે, આ મંદિર ન કહેવાય. એટલે એ કોઈ પૈસો ન દે. પૈસો મારા પ્રભુ આપતા હતા. અને જો એવા કટ્ટર વિરોધો, કટ્ટર, અને એમાં જે કટ્ટરવાદી હોય ને, કટ્ટરવાદી, એ તો ગુરુકુળના દરવાજા પાસેથી નીકળે ને તો નીચું જોઈ જાય. નીચું જોઈ જાય. હા, જો દરવાજા સામે ન જોયા, આટલા કટ્ટરવાદી. પણ મારા ગુરુનું ત્રીજું નેત્ર ખુલી ગયું ને, એટલે બધું આમ દેખતા હતા હો કે આ ગુરુકુળના માધ્યમથી કેટલા જીવો ભગવાનને પામશે. ઓહો, કેટલા જીવો ભગવાનના ધામને પામશે. બરાબર. એટલે એ જમાનામાં 1 રૂપિયામાં ભણાવતા હતા. આખા દિવસનું ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું, બોલો, રહેવાનું બધું 1 રૂપિયામાં. બોલો, હે, પૈસા નહોતા એવા સમયમાં. હા, બોલો. ખબર હતી કે નાણા, માણા, દાણા અને પાણા, આ બધું મારો પ્રભુ પૂરું પાડશે. અને પાડ્યું. અને એક આત્યંતિક કલ્યાણનું સદાવ્રત થઈ ગયું. આત્યંતિક કલ્યાણનું સદાવ્રત થઈ ગયું. બોલો. તમને હજી કીધું વાત, આજ જો કથા કદાચ આવડ્યા થાય. કારણ કે આમાં આવ્યું ને પ્રવૃત્તિ માર્ગની વાત આવે એટલે મારે કરવી જ પડે. જાજા જીવને ભગવાન ઓળખાવાની થોડી બુદ્ધિ હોય તો મોટી બુદ્ધિ વાળા જાણો, એમ કીધું. હા, બરાબર. અમારા ગુરુમાં બુદ્ધિમાં શું બાકી હતું કયો? બુદ્ધિ હતી ને પછી આ કામ કર્યું એટલે બુદ્ધિમાં ઓર બુદ્ધિ સુગંધીદાર બની ગઈ. હવે વાત પાછી ભૂલાઈ જાય. બીજી આવડી ગાડી ચડી, પાટે ચડી જાય. હવે જુઓ, તમને વાત કરું. બરાબર. અત્યારે તમે આ ભગવાનના સ્વરૂપની વાત સાંભળી રહ્યા છો ને, બરાબર. પ્રતિદિન આપણે વાત સાંભળીએ છીએ ને, સાંભળો છો ને. કથા કોણ કરે છે? ભગવાન સ્વામિનારાયણ. માધ્યમ કોને બનાવ્યો છે? આ સેવકને. સેવકને પાસે જ્ઞાન આવ્યું ક્યાંથી? આ સેવક પાસે જ્ઞાન આવ્યું ક્યાંથી કયો? ભગવાન સ્વામીને દીધું. પણ ભગવાન સ્વામીને દીધું ખરા, પણ નિમિત્ત મારા ગુરુ બિના ને. મારા ગુરુએ ગુરુકુળ ન કર્યું હોત તો અમે ભણવા આવ્યા ન હોત અને ક્યાંય ભટકતા હોત. કાંઈ હીરામાં હોત અને કાં 2 બળદને હળનું ઠૂઠું એ હાથમાં હોત. બીજું શું હોય? મારી કઈના ઉંમરના છે ને કેટલા હળ હાંકતા હતા. હવે એ વૃદ્ધ થઈ ગયા છે. આજે એક મહિના હતા મને કે શું નામ? કે આવડું આ નામ. હા, એ બાળપણનો મેળો સમજે ને આજે. હા, કે મળવા આવ્યો છું કે સારું કીધું, સમજે ને. હા, એને હળના ઠૂઠા હાકે હાકીને બિચારા ગઈઢા થઈ ગયા. એ હતું. અને મારા ભાગમાં એ જ હોત, આ ગુરુકુળ ન હોત ને તો બરાબર. તો ગુરુકુળ હતું તો આ સેવકને ભણવા આવવાનું થયું ને ગુરુદેવનો યોગ થયો. હા, સ્વામિનારાયણ શું કહેવાય ને, કાંઈ ખબર નહોતી. નાવા નીચવાનું કાંઈ નહોતું. હા, 15 મહિને નાતા હતા. અને વરસાદ આવે ત્યારે નાવાનું પાકું. હા, ઉનાળો હોય તો નાતા હતા, કુવામાં ઉબાકા મારતા હતા. આ બધી વાતો જૂની નવીન બધી ભેગી વાતો આવી જાય છે, સમજા ને. તમને આનંદ થાય. બીજું શું, થોડુંક મજા આવે. બીજું શું વાતો. તો ગુરુદેવે ગુરુકુળ કર્યું, ભણવા આવવાનું થયું. અને ભાઈ
ભગવાને કંઈક એવા દૈવી સંસ્કારો આપ્યા છે ને તે ગુરુદેવની વાતો બહુ સારી લાગતી હો. હા, સંધ્યા આરતી પેલા 1.5 કલાક દરરોજ એવરી ડે જ સભા થાય હો. 1.5 કલાક આશરે કે વધારે થાય, 2.5-3 હવાય થાય, જેમ થાય. એક દિવસનું અમારું એમાં શું કહેવાય એબસન્ટ નથી હો, ગેરહાજરી નથી એ કથામાં હો. વર્ષો સુધી કથા સાહેબ, બરોબર. અને એમાંથી ગુરુદેવ પાસે આ જ્ઞાન આવ્યું, એ આ અને આ એ જ્ઞાન આવ્યું. બસ પુરુષોત્તમ નારાયણ એ જ્ઞાન આપનાર ભલે નિમિત્ત મારા ગુરુ હતા, પણ આપ્યું ભગવાને. નિમિત્ત મારા ગુરુ હતા, આપ્યું ભગવાને. પછી મને કે હાલ નીકળ બહાર, બહાર કાઢ્યો મને ગુરુકુળમાંથી બહાર કાઢ્યો. અને એ કારણ સત્સંગ ભગવાન સ્વામિનારાયણ દેવ મૂળભૂત તત્વ જ્ઞાન કહેવાય ને, ઓહો સર્વોપરીપણાનું એ જ્ઞાન મને અપાયું. બહાર નીકળ્યા પછી વિશેષ અપાયું, વિશેષ અપાયું. અને અત્યારે ગુરુદેવના આ સંકલ્પથી રાજીપાથી ભગવાન સ્વામિનારાયણ મને એવો સંકલ્પ કરાવ્યો ને ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કર્યો, મને તો મૂર્તિમાં રાખી દીધો છે. બરાબર. અનંત જીવોનો ઉદ્ધાર થાય ને એવા હવે ગુરુકુળો કરો કે. હા, તમે મને કે તમે ગુરુકુળ તમે કરો, કામ બધું હું કરીશ કે ભગવાન કહો. હા, કરવાનું તમારે બધું, કામ કરીશ હું બધું. હા, આગળ તમારે ચાલવાનું, વાહ બધું કામ કરતો જઈશ કે. પણ અમે એવું કહ્યું આગળ ભગવાન હાલે છે, હું વાહ હાલું છું એમ કર્યું છે. દેખાય છે આગળ હું હાલતો એમ. બરાબર. હા, જ્યાં જાય ત્યાં ભગવાન મારા ભેગા હોય છે અને ભગવાન એ દરવાજા ખોલતા જાય છે અને કામ કરતા જાય છે. હા 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 હા. શું મને તો આ બ્રહ્માંડમાં હમાય ને એટલો ભગવાને મને હરખ આપી દીધો છે. ઓહો, મારો આનંદ છે કયો, હરખ કયો ને આમ દબાવવો પડે છે, દબાવવો પડે છે. મારે ખાનગી વાત હું તમને આજે કહી દઉં છું, ખાનગી વાત તમને આજ કહી દઉં છું. ભલે સાંભળો તમને એમ થાય કે ઓહો આવો પુરુષોત્તમ નારાયણનો આનંદ છે. બ્રહ્માંડમાં હમાઈને એટલો આનંદ ભગવાનને આપી દીધો. ઓહો, આનંદનો બીજો કોઈ વિકલ્પ નથી. સુખ હોય તો વાય દુઃખનો વિકલ્પ, સારું વાય નરસું એનો વિકલ્પ, પણ આનંદ આનંદ આનંદ. ઓહો, હરક બરક ભાઈ વાય વિકલ્પ આવ્યો, પણ આનંદના કોઈ વિકલ્પ નથી. ઓહો, એ ભગવાન આનંદ દીધો. હા હા હા, હમાતો નથી હો, હમાતો નથી. દિવસ અને રાત્રે કેમ જાય છે ને, દિવસ અને રાત્રે આમ ક્ષણની માર વીતી જાય છે આનંદમાં ભગવાનના. ખજારો ખોલીને તમને હું આપું દઉં છું, ધ્યાન રાખજો તમે ધ્યાન રાખજો ભાઈ સાહેબ. અવળું લેતા નહીં. હા, અને હું તો આ એટલા માટે વાત કરું છું કે મહારાજે એમ કીધું કે આવું જે ભગવાનના સુખનું જ્ઞાન તે જેને થયું હોય તેને થોડી બુદ્ધિ હોય તો પોતાને મોટી બુદ્ધિ વાળો જાણવો, અને આવું ભગવાનના સુખનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો તેને બુદ્ધિહીન જાણવો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 14મું. આ 14મું વચનામૃત પૂરું થાય છે. બરાબર. 13-14 પૂરા કર્યા આપણે. વાત એમ છે, ગુરુદેવની વાત કરીને એ તો બુદ્ધિવાળા હતા, ત્રીજું નેત્ર ખોલેલું હતું અને તેને આ ગુરુકુળ કર્યું. અને કેટલા જીવો બોલો ભગવાન ભજે છે. હું તો કહું છું આજે અત્યારે 350 સાધુ તો રાજકોટ ગુરુકુળમાં, 50-60 તો જીવીપી છારોડીમાં, અને મારા જેવા છૂટા ફરતા હોય કેટલાય જુદા. એટલા સાધુએ આ ગુરુકુળના માધ્યમથી, ગુરુદેવના યોગથી, ગુરુદેવના રાજીપાથી, ગુરુદેવની કૃપાથી આજે આ સાધુઓ ઓહો દેશ દુનિયામાં સ્વામિનારાયણના ડંકા વગાડે છો, દેશ દુનિયામાં ડંકા વગાડે છો. ઓહો, જોજો તો ખરા. હજી વાત કહું છું તમને, જોજો તો ખરા. શું કહું છું કે જોજો તો ખરા. શું ખરા કે આજે અમારા આ મૂર્તિધામ ગુરુકુળ અમારું, હા, એના માધ્યમથી ઓહો દેશ દુનિયામાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના પડગમ ભાગ છે. અમારું મિશન ઓનલી ફોર 2, દેહ છતાં ભગવાનની મૂર્તિમાં રસબસ રહેવું એક, અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ગાવા, ઓળખવા, જાણવા. બસ 2 જ મિશન ઉપર હાલશે અમારું. ફક્ત ને ફક્ત 2. દેહ છતાં ભગવાનની મૂર્તિમાં રોમ રસબસ રહેવું ભગવાનની મૂર્તિમાં. હા, હાલનારા ચાલનારા જોનારા ભગવાન મહારાજ એક, અને સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ
અનંત કોટી બ્રહ્માંડના આધાર, લક્ષ્મીના પતિ, કાળ મારા નિયંતા, અનંત કરોડો મુક્તોના સ્વામી. ઓહો, આવા પુરુષોત્તમ નારાયણ તે જ વિશે જે મૂર્તિ છે એ મૂર્તિ આ સહજાનંદ સ્વામી સ્વામી ભગવાન દેશ દુનિયામાં ઓહો એના પડગમ વાગ છે. આવા સર્વોપરી ના હો પડગમ વાગ છે. આ મૂર્તિધામ અમારું જે આ ગુરુકુળ છે ને એના માધ્યમથી હજી તો જુઓ, હજી તો શરૂઆત છે. શરૂઆત છે. જોજો તો ખરા. ભગવાન સ્વામિનારાયણ જન જનના હૃદયમાં સ્થાપન કરવા છે. જન જનના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ સ્થાપન કરવાના છો. અને આ સંકલ્પ પુરુષોત્તમ નારાયણનો છે. બ્રહ્માંડમાં કોઈ એવી તાકાત નથી, બ્રહ્માંડમાં કોઈ એવી તાકાત નથી કે અમારા સંકલ્પને કોઈ રોકી શકે. બ્રહ્માંડમાં કોઈ તાકાત નથી. ઓહો, આવો આ સંકલ્પ જોયો. કારણ સંકલ્પ કર્યો છો કોને? આ બ્રહ્માંડનો જે પાયો જેને નાખ્યો છે ને, બ્રહ્માંડનો પાયો જેને નાખ્યો છે ને, એ ફાઉન્ડેશન પાયો પુરુષોત્તમ નારાયણ. એ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે. ઓહો, વાત તો જુઓ જબરજસ્ત. ઓહા, વાત તો જુઓ જબરજસ્ત. ખમાતો નથી હો. તો આજની વાત તો ભાઈ સાહેબ તમે રાજી રહેજો. તમે કોઈ નેગેટિવ નહીં વિચારતો. આ તો મને આ જેમ થયું ને કે દાદાજીને ભગવાન ઓળખાવશે. આપણી થોડી બુદ્ધિ હોય તો જાજી બુદ્ધિ ભગવાન કે ઓળખાવાની વાત છે પ્રવૃત્તિ માર્ગમાં. બરાબર, એટલા બધી વાતો કરતા એટલે તો ખજાનો ખોલી નાખ્યો. હજી તો આ તો હજી ખજાનો ખોલ્યો છે. હજી અંદર તો માલ ઘણો છે. એ પાછું નો તમને દેખાડે. જય સ્વામિનારાયણ.